નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની આજે કરાશે અંતિમ વિધિ। 2 તારીખના બપોરના સમયે તબિયત નાદુરસ્ત હોવાના કારણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધા હતા અંતિમ શ્વાસ। અમદાવાદી પૂરના નિવાસસ્થાનેથી સવારે 10:30 વાગે નીકળશે અંતિમ યાત્રા। યોગેશ પટેલના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મુકાયો। ખાસવાડી સ્મશાનમાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર। સરકારી સન્માન સાથે અપાશે વિદાય। નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ પણ હાજર રહી આપશે શ્રદ્ધાંજલિ। BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીને સંતોએ અંતિમ દર્શન કર્યા। નશ્વર દેશ પાસે પ્રાર્થના કરી આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ પાઠવી। પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અંતિમ દર્શન માટે પહોંચ્યા। યોગેશ પટેલના નશ્વર દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી। ખરેખર વડોદરા શહેર અને જિલ્લા માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ દિવસ છે। યોગેશ કાકાએ જે શહેર જિલ્લા માટે હંમેશા લડત આપી છે, એ પછી શહેરનો પ્રશ્ન હોય કે જિલ્લાનો પ્રશ્ન હોય, હંમેશા કાકા લોકોની વચ્ચે રહેતા અને કાકાએ લોકોની ચિંતા કરીને લોકો માટે હંમેશા એ પછી બાળકોના એડમિશન અને ડોનેશનનો પ્રશ્ન હોય કે બીજા કોઈ પણ કામમાં જ્યાં પણ કાકાને એવું લાગ્યું હોય કે અહિત લોકોનું થઈ રહ્યું છે, ત્યાં હંમેશા કાકા અગ્રેસર લઈને લોકોને ન્યાય અપાવતા। વડોદરા શહેરને કાકાએ જે ભેટ આપી છે, એ પછી શિવજીની પ્રતિમા સુવર્ણ જડિત હોય, બડે ગણેશ હોય, શિવજીની સવારી હોય, શિવજીનો જીર્ણોદ્ધાર હોય કે એવા ઘણા બધા કામો શિવ ભક્ત તરીકે કાકાએ જે વડોદરાને આપ્યું છે, એ ક્યારેય વડોદરા શહેર અને જિલ્લો ભૂલી નથી શકે એવું। અને આજના દિવસે હું પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું કે યોગેશ કાકાને શાંતિને સદગતિ આપે, એમના આત્માને મોક્ષ આપે અને એમના પરિવાર ઉપર આવી પડેલું આ કષ્ટ સહન કરવાની એમના પરિવારને શક્તિ આપે, એવી હું આજના દિવસે પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું।